ચલો રેડી સ્ટાર્ટ। સદર દાવામાં વાદીએ સીપીસી ઓર્ડર 39 રૂલ 1-2 અન્વયેની કામચલાઈ મનાઈ હુકમ મેળવવા માટેની અરજી દાખલ કરી। મુખ્યત્વે એવી હકીકત જણાવેલ છે કે આ કામના પ્રતિવાદીઓએ તારીખ 21-1-2004ના દીવારનો વેચાણ કરાર વાદી જોગ કરી આપી નિશાની અ વાળી જગ્યા વાદીને ₹17 લાખમાં વેચાણ આપવા કરાર કરી તેમાં સહી કરી આપેલ છે અને વાદી પાસેથી અવેજ પેટે ₹1,70,000 સ્વીકારેલ છે। આ કામના પ્રતિવાદીઓ વચ્ચે થયેલા નોટિસ વ્યવહારમાં પણ પ્રતિવાદીએ વાદીને આપેલ તારીખ 1-11-2006ના જવાબમાં પણ પ્રતિવાદીઓએ દાવાવાળા કરારનો તથા અવેજ પેટેની રકમ ₹1,70,000 સ્વીકાર્યા બદલની કબૂલાત કરેલ છે। પરંતુ સદ્રહુ કરારનું પાલન કરવાનો સ્પષ્ટ રીતે ઇનકાર કરેલ છે। સદ્રહુ કરારની શરત મુજબ વાદીએ પ્રતિવાદીઓને આપવાની થતી અવેજની બાકી રકમ ₹15,31,000 વાદી પ્રતિવાદીઓને વસૂલ આપવા હરહંમેશ તૈયાર હતા અને આજે પણ તૈયાર છે અને તે રીતે કરારની શરતોનું પાલન કરવા વાદી રેડી અને વિલિંગ છે। વાદી પાસે ઉપર જણાવેલ અવેજની રકમ વસૂલ આપવા વાદી આજે પણ તૈયાર છે। કરારની શરત મુજબ મુદત દરમિયાન પ્રતિવાદીઓએ સિટી સર્વે ઓફિસમાંથી પ્રોપર્ટી કાર્ડ મેળવી આપવાનું હતું તેમજ સબ પ્લોટિંગ કોર્પોરેશન પાસેથી કરાવી આપવાનું હતું અને જો તેમ ન થાય તો સ્વર્ગસ્થ અનુપચંદ ડાયાલાલ સંઘવીના વારસોએ વાદી જોગ પાકા વેચાણ દસ્તાવેજ કરવામાં જોડવાની સ્પષ્ટ શરત કરેલ હતી અને ત્યાં સુધી કરારની મુદતમાં વધારો ગણવાની પણ શરત કરેલ। પ્રતિવાદીઓ કરારની શરત મુજબ કરારની મુદત દરમિયાન પ્રોપર્ટી કાર્ડ કે સબ પ્લોટિંગ કરાવ્યાના દસ્તાવેજો કરાવી શક્યા નહીં કે રજૂ કરી શક્યા નહીં તે પૂરા પાડવા વાદીએ એક કરતાં વધુ વખત પ્રતિવાદી નંબર 1ને વિનંતી કરેલ પરંતુ સંતોષકારક જવાબ મળેલો નહીં। પરંતુ એવું જણાવતા કે અમિતભાઈએ તે સંબંધમાં વાંધા કરેલા છે અને તે અંગે કાર્યવાહી ચાલે છે અને તે સમજી ગયે તુરંત જ પ્રોપર્ટી કાર્ડ અને સબ પ્લોટિંગ દસ્તાવેજો મળી જશે અને વાદી જોગ પ્રતિવાદીઓ દસ્તાવેજ કરી આપશે તેવી હૈયાધારણા આપેલી તેમજ વાદી પાસે અવેજની પણ કોઈ કાર્યવાહી કરેલ નહીં। અચાનક પ્રતિવાદી નંબર 1 નાએ જામનગરથી પ્રસિદ્ધ થતા દૈનિક નોબત વર્તમાનપત્ર તારીખ 10-6-2006ના રોજ વાદીને સંબોધી જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાવી વાદીએ સમય મર્યાદામાં અવેજની રકમ ચૂકવેલ ન હોય તેનું ગળેપદું અને હળાહળ જૂઠું કારણ દર્શાવી દાવાવાળો કરાર રદ કરવાની બિલકુલ શુદ્ધ બુદ્ધિ રહિતની જાહેરાત કરેલ અને તે પાછળ મજકૂર પ્રતિવાદીનો ઈરાદો જાહેર જનતાને ગેરમાર્ગે દોરી કરારજન્ય વાદીના હક્કો ડૂબાડી મોટી કિંમતે દાવાવાળી જગ્યા અન્યને વેચાણ કરવા પ્રતિવાદી પેરવી કરી રહ્યા હોવાની વાદીને દહેશત થતાં વાદીએ તારીખ 16-9-2006ના દીવારની પ્રતિવાદીઓને સંબોધીને રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલાવેલ નોટિસ દ્વારા સ્પષ્ટપણે જાણ કરેલી કે વાદીઓને કે તે પૈકી કોઈને દાવાવાળો કરાર રદ કરવા કાયદા અનુસાર સત્તા કે અધિકાર નથી અને કાયદા મુજબ તે કરાર રદ થઈ પણ શકતો નથી તેમજ તે હકીકત પણ પ્રતિવાદીઓના ધ્યાન પર મૂકવામાં આવેલ છે।